સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ગુરુ પૂર્ણિમા ઉત્સવની જય જય જય. Today is the most auspicious and divine day as we have gathered here to celebrate the Guru Purnima Utsav. Today is the day to seek the blessings of our Guru. It is a day to remember their uncountable favors. It is a day to make unwavering resolution to lead our life as per their wish. I am really indebted, એટલે કે ઋણી, to Guru Hari Swamiji and Pragat Guru Hari Prabodh Swamiji for their selfless nurturing in my life. હું તો ખૂબ નાનો સેવક કહેવાઉં, but still today I would like to share some of the instances of my life which makes me feel the most fortunate person in the whole universe. So I had joined Atmiya Vidya Mandir in 2016, and in the very first year I had a chance to do the pujan of Sri Thakurji and offer a garland to Swamiji along with one of my friends. At that point of time, I was a small little kid studying in 4th grade, so I did not know what to pray. But my AVM teachers had taught me some prayer. So we prayed to Swamiji કે હે સ્વામીજી, हम સૌ ભૂલકાઓને એવો રૂડો બુદ્ધિઓ આપજો કે અમે એવો સારામાં સારો એવો અભ્યાસ કરી ઓવર 90% સ્કોર કરી આપની છાતી ઠારી શકીએ. Swamiji knew that it was not our own prayer, but still Swamiji showed contempt and happiness on his face and showered blessings on us. In 2018, I had got another chance to interact with Swamiji in Anirdesh, and at that time I had gone with my result. Due to Swamiji's grace, I had secured around 90% at that time. So when I went to meet Swamiji, Swamiji had seen my result, and then Swamiji gave me an આજ્ઞા કે આપણે દરેક એક્ઝામમાં ઓવર 90% સ્કોર કરવાના અને મને અહીં અનિર્દેશમાં દર વર્ષે રિઝલ્ટ બતાવવા આવવાનું. As we all know, Swamiji had a very rigorous schedule of his Vicharan. But still, Swamiji gave me his precious time, which helped me all through my schooling career from 4th grade to 12th grade. After Swamiji, Prabodh Swamiji continued to shower blessings on me. So in my 10th grade, I had secured around 92.4% with Guru Hari's grace. But I had higher expectations from my side. મારા ગુરુ હરિના કૃપાથી 92.4% તો આવ્યા, પણ મને મારી જાત પાસેથી એવી હાઈ એક્સપેક્ટેશન્સ હતી કે હું 95 અપ જાઉં. બટ આઈ કુડ નોટ, સો આઈ વોઝ ડિપ્રેસ્ડ એન્ડ આઈ યુઝ ટુ સીટ મોશનલેસ એન્ડ ટોક વિથ નો વન. એટલે હું થોડો ડિપ્રેસ થઈ ગયો. સો સર્વમંગલ સ્વામીજી ટુક મી ટુ પ્રબોધ સ્વામીજી. સો વેન આઈ વેન્ટ ટુ મીટ પ્રબોધ સ્વામીજી ટુક હોલ્ડ ઓફ માય હેન્ડ, એન્ડ એટ દેટ વેરી મોમેન્ટ ઓલ માય વરીઝ ફેડેડ અવે. એમણે જેવો મારા હાથમાં સ્પર્શ કર્યો એ જ દિવસપણે મારી બધી જ પ્રોબ્લેમ્સો ગાયબ થઈ ગઈ. I had a very similar incident just before my NEET exam. So I had appeared for my NEET exam on 4th of May, and I had got a chance to interact with Prabodh Swamiji just a day before my exam. And at that time I was very anxious and did not know what would happen the next day. એટલે કે મારી નીટની એક્ઝામ હતી તો હું ખૂબ ચિંતામાં હતો કે શું થશે, કેવી રીતે થશે. એન્ડ આઈ ગોટ અ ચાન્સ ટુ ઇન્ટરેક્ટ વિથ પ્રબોધ સ્વામીજી. સો વેન આઈ વેન્ટ ટુ મીટ પ્રબોધ સ્વામીજી ગેવ મી એન આજ્ઞા કે નો એક્ઝામ ફિયર, અને જ્યારે એક્ઝામ અપાવવા જઈએ ત્યારે ઠાકોરજીને સાથે રાખીને જવાનું. એઝ વી ઓલ નો દેટ અલોંગ વિથ ગુરુ હરીઝ આજ્ઞા દેર આર ઓલવેઝ બ્લેસિંગ્સ હિડન ઇન ઇટ. એટલે હું તમને વાત કરું કે આઈ હેડ નોટ ટોક્ડ અબાઉટ ધીસ મેટર ટુ પ્રબોધ સ્વામીજી. એમણે અંતર્યામીપણે મારું જતન કરતાં મારી જે પ્રોબ્લેમ્સ હતી તે અંતર્યામીપણે સોલ્વ કરી. એટલે કે આપણે કહીએ ને કે પ્રબોધ સ્વામીજી જ્યારે બી આજ્ઞા કરે ત્યારે તેની સાથે એમના આશીર્વાદ છુપાયેલા જ હોય છે. એન્ડ આઈ હેડ એક્સપિરિયન્સ દેટ. એટલે એ વસ્તુનો મને અનુભવ થયો. આઈ એમ વેરી ગ્રેટફુલ કે સ્વામીજીએ મને આત્મીય વિદ્યા મંદિરમાં ભણવાનો ચાન્સ આપ્યો. ટુડે આઈ ફીલ દેટ સ્વામીજી હેડ બિલ્ડ આત્મીય વિદ્યા મંદિર જસ્ટ ફોર મી. આઈ હેડ ગોટ સ્વામીજી એન્ડ પ્રબોધ સ્વામીજીઝ લવ in their physical absence from Vijay sir and AVM staff. એ લોકોએ ક્યારે બી અમને સમજાવી દેવાનો આગ્રહ નથી રાખ્યો. એ લોકોએ કેવળ ને કેવળ સ્વામીજીને રાજી કરવા જ પ્રયત્ન કર્યો છે.
હું વાત કરું કે એ લોકોએ ક્યારે પણ અમને એવો સમજાવી દેવાનો આગ્રહ નથી રાખ્યો. સ્વામીજીના ભાવથી જ અમારી સેવા કરી છે. સો આઈ એમ ટ્રુલી ગ્રેટફુલ ટુ ધેમ. And I would say that I would not have been able to achieve these grades and learn the quality of being Vinamra without Swamiji and Prabodh Swamiji in my life. Whatever I am today is because of them. કે આજે હું જે કાંઈ બી છું તે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના લઈને છું. And on this occasion of Guru Purnima, today I would like to share one prasang of Pujya Prabodh Swamiji. So Prabodh Swamiji had his vicharan in Jersey City, and he went there in 2023. And at that time, he had gone to an apartment where 10 to 12 youths to stay together. એટલે 2023ની સાલમાં જ્યારે પ્રબોધ સ્વામીજી યુએસ વિચરણમાં ગયા હતા ત્યારે જર્સી સિટીમાં એક યુવકના ત્યાં થાળ ગ્રહણ કરવા ગયા હતા, જ્યાં 10થી 12 યુવકો સાથે મળીને રહેતા હતા. સો વેન પ્રબોધ સ્વામીજી વેન્ટ ધેર આફ્ટર હિઝ થાલ, હી મેટ ઈચ એન્ડ એવરી યુથ ઓફ ધેટ અપાર્ટમેન્ટ. એટલે ત્યાંના એરિયાના જેટલા બી હતા યુથ્સ તે લોકોને ઇન્ડિવિજ્યુઅલી મળ્યા અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી. આફ્ટર ધેટ કન્વર્ઝેશન, ધ કાર્યકર્તા ઓફ ધેટ લીડર ટોલ્ડ પ્રબોધ સ્વામીજી that one yuvak is not able to come because he is suffering from chicken pox, જેને આપણે બળિયા દેવ કહીએ એમ. And we all know that it is an infectious disease. એક ચેપી રોગ છે કે જેને બી અડે તેને તે રોગ લાગી જાય એમ. So doctor had advised that he should be isolated in a room and not allow anyone to meet him. But પ્રબોધ સ્વામીજી insisted to meet that યુવક. એટલે પ્રબોધ સ્વામીએ પેલા યુવકને બોલાવ્યો. And when that યુવક came in front of પ્રબોધ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી એના ગાલ પર હાથ ફેર્યો અને ત્યાં જ તે યુવક રડી પડ્યો. And that યુવક said that when whole world isolated him, પ્રબોધ સ્વામીજી cared for him. કે જ્યારે આખા જગતે એમને આઇસોલેટ કર્યો ત્યારે પ્રબોધ સ્વામી એને પ્રેમ આપ્યો એમ. એન્ડ વી ઓલ નો દેટ સ્વામીજી યુઝ ટુ સે ઇન હિઝ પરાવાણી કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો આર માય એવરીથિંગ. સો ફોર પ્રબોધ સ્વામીજી, સ્વામીજીઝ યુવક, એઝ વી ઓલ નો દેટ સ્વામીજી લાઈક યુવક્સ, એટલે એ પ્રબોધ સ્વામીજી માટે એક ગુરુ ભક્તિ હતી. સો ઇટ ઇઝ અ ટ્રુ ગુરુ ભક્તિ, જે ગુરુ ભક્તિના કારણે તે પ્રબોધ સ્વામીજીએ એ યુવકનું જોયું નહીં કે આને આ બીમારી છે તે મને લાગશે. કારણ કે પ્રબોધ સ્વામીજી બ્રહ્મદ્રષ્ટિથી નિરખતા હોય છે, તે કેવળ સ્વામીજીના જ તે યુવકમાં દર્શન કરતા હતા. એન્ડ ટુડે આઈ વુડ ઓલ્સો લાઈક ટુ શેર વન રિસેન્ટ ઇન્સિડન્ટ ઓફ આવર પ્રાદેશિક સંત પૂજ્ય સર્વમંગલ સ્વામીજી. સો રિસેન્ટલી મી એન્ડ માય ફાધર had gone to AVD for my college admission. So first we had gone to our university and then we went to AVD for Thakurji's darshan. So after Thakurji's darshan we went to meet Sarvamangal Swamiji. મેં સર્વમંગલ સ્વામીજીને મળવા ગયા. So during our interaction with Sarvamangal Swamiji, my father said કે I have got admission in Charu set for BSc Biotechnology, but I want to get admission in MBBS. So just pray for him. ઇન્સ્ટન્ટલી સર્વમંગલ સ્વામીજીએ એવું કહ્યું કે ડુ વોટ એવર આનંદ સાગર સ્વામીજી સેઝ. એટલે એમણે ઇન્સ્ટન્ટલી મને આજ્ઞા આપી કે આનંદ સાગર સ્વામીજી જે કે એ કરવાનું. એન્ડ એઝ વી લીવ ઇન અ ડાયમંડ સિટી, તો એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે એક ડાયમંડ સિટીમાં રહીએ છીએ. સો બિફોર અ ડાયમંડ ઇઝ પોલિશ્ડ, ઇટ ઇઝ અ મિયર સ્ટોન, બટ ધ પોલિશર્સ સ્કિલ મેક્સ ઇટ વેલ્યુએબલ. કે એક ડાયમંડ હોય તેને ઘસીએ, પહેલાં તો એક પથ્થર જ હોય પણ તેને ઘસીએ ત્યાર પછી એ ડાયમંડ થાય. તો તે જે ઘસ્યો હોય તેની સ્કિલ પર ડિપેન્ડ કરે કે હજારોમાં વેચાશે કે કરોડોમાં વેચાશે. પણ ઇફ વી થિંક દેટ સર્વમંગલ સ્વામીજી હેડ સેમ એક્સપિરિયન્સ, બટ સ્ટીલ હી ગેવ મી એન આજ્ઞા કે આપણે આનંદ સાગર સ્વામીજી જે કે એ જ કરવાનું. And as we all know that Sarvamangal Swamiji is a well qualified and senior saint, but still he lowered his status and gave me an agna to follow whatever Anand Sagar Swamiji says. If I see myself in this incident, મારી આવી સ્ટેટસ હોય તો હું કોઈને નમી ના શકું, હું કોઈને કહી ના શકું કે આ વ્યક્તિ પાસે જજે એમ. બટ સર્વમંગલ સ્વામીજીએ કેવળ મારું જતન થાય તે માટે પોતાનું સ્ટેટસ ડાઉન કર્યું. So we are very grateful to Swamiji for gifting us such a selfless saint.
તો આજના દિવસે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે આપે અમને સર્વમંગલ સ્વામીજી જેવા સાધુની ભેટ આપી છે, તો એ અમને જે કાંઈ બી આજ્ઞા કરે એમાં અમે સરળ વર્તી શકીએ અને આપને રાજી કરી શકીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.